નમસ્તે મિત્રો, આ ખેડૂત માર્કેટ યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે। મિત્રો, ગુજરાતમાં હાલમાં જે રીતની સ્થિતિ છે તે જોતા 48 વર્ષ પછી વાવાઝોડું ઇતિહાસ રચશે। જમીન પરથી દરિયામાં આવીને સિસ્ટમ વાવાઝોડું બનશે। હવામાનના ઇતિહાસમાં ભાગ્યે જ આવી ઘટના બનતી હોય છે। 1976માં આ જ ટ્રેક પર વાવાઝોડું બન્યું હતું। ત્યારે હવે ફરી એકવાર 48 વર્ષ પછી આ ઇતિહાસનું પુનરાવર્તન થઈ રહ્યું છે। લગભગ એ જ ટ્રેકની આસપાસ હાલની સિસ્ટમ બની છે। જોગાનું જોગ 31 ઓગસ્ટે નલિયાની આસપાસ વાવાઝોડું બન્યું હતું। આ સિસ્ટમ 1976માં દરિયામાં જઈને ફંટાઈ હતી। ગુજરાતીઓ માટે હજુ 72 કલાક સાવધાન રહેવાની જરૂર છે, કેમ કે ગુજરાતની નજીક વાવાઝોડું બનવા જઈ રહ્યું છે। ગણતરીની કલાકોમાં અસાના વાવાઝોડું બની જશે। આગામી 3 દિવસ દરિયો રુદ્ર રૂપ ધારણ કરશે, જેને લઈને તમામ બંદરો પર ભયસૂચક સિગ્નલ લગાવી દેવામાં આવ્યા છે। માછીમારોએ દરિયામાં જવાની ભૂલ કરવી નહીં। દરિયામાં 85 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે। સૌરાષ્ટ્ર કચ્છ જિલ્લામાં 65 કિમી આ પવનની ઝડપ હોઈ શકે છે। હજુ 3 દિવસ ભારે વરસાદ થશે, તેથી કામ સિવાય ઘરની બહાર નીકળવાનું ટાળશો। ભારતીય મોસમ વિભાગે કહ્યું છે કે દેશના પશ્ચિમી તટ પર ભારે વરસાદ અને પવન માટે શુક્રવારે એક ચક્રવાતી તોફાનની સંભાવના છે, જે એક ભયાનક રૂપ ધારણ કરે તેવી સંભાવના છે, જે ગુજરાતના તટ નજીક અરબ સાગર ઉપર બની રહ્યું છે। આઈએમડીએ પોતાના બુલેટિનમાં કહ્યું છે કે સૌરાષ્ટ્ર અને કચ્છ પર ડીપ ડિપ્રેશન છેલ્લા 6 કલાક દરમિયાન લગભગ 3 કિમી પ્રતિ કલાકની ગતિથી પશ્ચિમ તરફ વધી ગયું છે અને ગુરુવારે બપોરની આસપાસ મંડરાઈ રહ્યું છે। મોસમ વિભાગે કહ્યું છે કે આ પશ્ચિમ દક્ષિણ પશ્ચિમ તરફ આગળ વધવાની સંભાવના છે। કચ્છના તટ નજીક અરબ સાગરમાં ઉદ્ભવે છે અને સૌરાષ્ટ્રની અડીને આવેલું છે। અહીં 30 ઓગસ્ટે એક ચક્રવાતી તોફાન ભારે થઈ શકે છે। ત્યાર પછી તે આગામી 2 દિવસ દરમિયાન ભારતીય તટથી દૂર પૂર્વોત્તર અરબ સાગર પર લગભગ પશ્ચિમ દક્ષિણ પશ્ચિમ તરફ આગળ વધવાનું ચાલુ રાખશે। હવામાન વિભાગના પૂર્વ અનુમાન અનુસાર અલગ અલગ જગ્યાએ ભારેથી અતિ ભારે વરસાદ સાથે મોટા ભાગની જગ્યાએ હળવો વરસાદ થવાની આગાહી છે। આ ઉપરાંત શુક્રવારે અલગ અલગ જગ્યાએ ભારેથી અતિ ભારે વરસાદ થવાનું પણ અનુમાન છે। ત્યારબાદ શનિવારે 31 ઓગસ્ટે ગુજરાતના તટીય જિલ્લા ઉપર ભારે વરસાદ થઈ શકે છે। મિત્રો, વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરો, શેર કરો અને હજી સુધી આ ખેડૂત માર્કેટ ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો કરી લો, જેથી નવા વિડીયો તમારા સુધી પહોંચતા રહે।